હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ 2 લેક્ચર્સથી આપણે જોઈએ છીએ કે જ્યારે એથિકલ ડિસિઝન મેકિંગ હોય ત્યારે આપણે કેવા કેવા પ્રકારના એથિકલ મોડલ્સ છે એનો યુઝ કરવો જોઈએ કે અપ્રોચ છે એનો યુઝ કરવો જોઈએ. બરાબર છે. એમાં આપણે 5 પ્રકારના જે છે એ અપ્રોચ જોયા. એમાં રાઇટ થિયોરીઝ જોઈ, જસ્ટિસ થિયોરીઝ જોઈ, યુટિલિટેરિયનિઝમ જોયું, વર્ચ્યુ અપ્રોચ જોયો, કોમન ગુડ અપ્રોચ જોયું. બરાબર છે. હવે જ્યારે તમારે આ જે એથિકલ મોડલ્સ છે એનો યુઝ કેવી રીતે કરવાનો છે એ આપણે અહીંયા જોવાના છે કે જ્યારે આપણે એથિકલ ડિસિઝન મેકિંગ કરવાનું છે. બરાબર, તો કયા અપ્રોચનો યુઝ કરીશું એ આપણે જોઈશું. બરાબર છે. તો જેવી જેવી સિચ્યુએશન છે, જેવા જેવા આપણે ડિસિઝન મેકિંગ કરવાના છે, જેવા પ્રોબ્લેમ્સ છે, બરાબર, એના આઉટકમ્સ કેવા આવશે એ બધું વિચારીને આપણે અહીંયા અપ્રોચનો યુઝ કરવાનો. એવું બની શકે કે કદાચ આપણે કોઈ પણ એક અપ્રોચનો યુઝ કરી શકીએ, ક્યારેક 2 અપ્રોચનો પણ યુઝ કરવો પડે મિક્સ કરીને, ક્યારેક બધા અપ્રોચને પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ યુઝ કરવો પડે. બરાબર છે. એટલે આ બધા જે અપ્રોચ છે એ બધાને આપણે યુઝ કરવાનો છે, એ ખબર હોવી જોઈએ આપણને અપ્રોચ વિશે. બરાબર છે. તો હવે કોઈ પણ એથિકલ અપ્રોચ છે, બરાબર છે, એનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણે જોઈએ. એટ ધ આઉટસેટ we can say that all ethical approaches have strengths and shortcomings. કે જ્યારે પણ કોઈ પણ એથિકલ અપ્રોચનો યુઝ કરવાનો, આ જે બધી થિયોરીઝ છે એનો યુઝ કરવાનો છે, બરાબર છે, તો એમાંથી બહુ બધી જેટલી બી થિયોરી છે ને, બરાબર છે, એમાંથી એવી બહુ બધી વસ્તુ છે, બરાબર છે, કે એની અંદર બહુ બધા સ્ટ્રેન્થ પણ રહેલા છે, એની સાથે સાથે એના શોર્ટકમિંગ્સ પણ છે. બરાબર, એટલે કે ગેરફાયદા પણ છે, એનાથી કદાચ નુકસાન પણ થઈ શકે, એને આપણે કહીશું શોર્ટકમિંગ્સ. બરાબર. તો ધેર ઇઝ નો કન્ફર્મ્ડ બેસ્ટ અપ્રોચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ વિલ હેવ પ્રેફરન્સીસ એન્ડ મેક ધેર ઓન ચોઇસીસ. તો અહીંયા કેવું છે કે કોઈ બેસ્ટ અપ્રોચ છે જ નહીં. બરાબર, કન્ફર્મ એવું નહીં કહી શકાય કે આ બેસ્ટ અપ્રોચ છે. હવે એ ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે કે કોને પ્રેફરન્સીસ આપે છે, પોતાના ચોઇસીસ બનાવે છે, બરાબર છે, કે એની અંદરથી એથિકલ ડિસિઝન લે છે. એ ટોટલી એક ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બરાબર છે, એના પર ડિપેન્ડ કરે છે કે કયું અપનાવે છે. બરાબર છે. કેમ કે આમાંથી બધા જે અપ્રોચ છે 5 એમાંથી કોઈને કોઈ ફાયદો ગેરફાયદો બંને છે. બરાબર. અહીંયા એક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો વોર અગેન્સ્ટ ટેરર ઇઝ એથિકલ ડિસિઝન એઝ પર યુટિલિટેરિયન અપ્રોચ. હવે જે વોર છે, બરાબર છે, તો જ્યારે પણ ટેરરિસ્ટ અટેક થાય છે, કે જે ટેરરિઝમ છે, બરાબર છે, તો એ લોકોને અગેન્સ્ટમાં લડવું એક યુટિલિટેરિયાનિઝમ જે અપ્રોચ છે એના હિસાબે બરાબર છે. બરાબર છે. યુટિલિટેરિયાનિઝમનો જે અપ્રોચ છે એ શું છે? વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. બરાબર છે. એની અંદર મેઝરમેન્ટ હોય છે કે આ વસ્તુ રાઇટ છે ને આ વસ્તુ રોંગ છે. હવે જે ટેરરિઝમ છે એ રોંગ છે, એટલા માટે એઝ પર થિયોરી જે વોર છે એના અગેન્સ્ટમાં લડવું એથિકલ ડિસિઝન બરાબર છે. બરાબર છે. બિકોઝ ઇટ ટ્રાઇઝ ટુ કર્બ ડેટ. અહીંયા કર્બ એટલે અંકુશ લાવવું, નિયંત્રણ લાવવું. બરાબર છે. because it is tries to curb death and injury to innocent people. બરાબર છે. ટેરરિઝમના લીધે શું થાય છે કે જે પણ ઇનોસન્ટ પીપલ છે એ લોકોને ઇન્જરી થાય છે, એ લોકોને મારી નાખવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે ગ્રેટેસ્ટ બેલેન્સ ઓફ ગુડ ઓવર ઇવિલ. જો આપણે એ ટેરર ફેલાવવાવાળા લોકો છે એ લોકોને આપણે જો મારી નાખીએ, કે એ લોકોને પકડી લઈએ, બરાબર છે, તો એ લોકો ટેરર ફેલાવશે નહીં. તો અહીંયા કેવું છે, એક જે બેલેન્સ છે ને કેવું થયું, ગુડ ઓવર ઇવિલ. બરાબર છે. સત્યની જીત થઈ કોના પર? ખરાબ વસ્તુ પર. બરાબર છે. બટ અકોર્ડિંગ ટુ કોમન ગુડ અપ્રોચ ઇટ ઇઝ નોટ એથિકલ ડિસિઝન એઝ ઇટ ઇઝ નોટ એથિકલ એક્શન વિચ ઇઝ રિઝલ્ટ ઇન ટુ એવરી વન્સ એડવાન્ટેજ. હવે અહીંયા કોમન ગુડ અપ્રોચ કેવો છે કે એની અંદર આપણે બધાના વેલફેર માટે આપણે અહીંયા વિચારીએ છીએ. બરાબર છે. તો એઝ પર કોમન ગુડ અપ્રોચ આ વસ્તુ જે છે એ આ જે એથિકલ ડિસિઝન છે, બરાબર છે, એ એથિકલ એક્શન કહેવાશે નહીં. બરાબર છે. એટલે આવી સિચ્યુએશનની અંદર આપણે યુટિલિટેરિયન અપ્રોચ છે એ અપનાવવો પડે, પણ એના અગેન્સ્ટમાં જે બીજા અપ્રોચ છે, બરાબર છે, એ પ્રમાણે યોગ્ય નથી. તો જેવી જેવી સિચ્યુએશન છે એ પ્રમાણે આપણે અહીંયા ડિસિઝન લેવા પડે.
એ પ્રમાણેનો અપ્રોચ આપણે અહીંયા અપનાવવો પડે, બરાબર. એના પછી છે ટ્રુથ ઇઝ ગોડ એન્ડ યુ બિલીવ ટુ બી ટ્રુથફુલ ઓલ ટાઈમ, બરાબર છે. આ એક વર્ચ્યુ છે. ટ્રુથનેસ જે છે, ટ્રુથફુલ હોવું, આપણી અંદર જે ટ્રુથનેસ છે, બરાબર, આપણે હંમેશા સચ્ચાઈનો સાથ આપીએ છીએ, એ વસ્તુ છે ને આપણું વર્ચ્યુ છે, આપણો સદ્ગુણ છે આપણી અંદર રહેલો, બરાબર છે. આપણે ખોટું નહીં બોલતા હોઈએ, સચ્ચાઈનો સાથ આપતા હોઈએ, એ બધી વસ્તુઓ આપણા સદ્ગુણમાં આવે, બહુ સારી વસ્તુ છે, બરાબર છે. હવે જે ટ્રુથ છે એને અહીંયા ભગવાન કીધા છે, બરાબર, બહુ સાચી વાત છે. સત્યનું સ્વરૂપ એ ભગવાન જેવું જ છે, ઓકે. તો આ એક આપણો સદ્ગુણ છે. નાવ ઇફ થીફ કમ્સ ટુ યુ એન્ડ આસ્ક ફોર વેર અબાઉટ્સ ઓફ પર્ટિક્યુલર રીચ પર્સન, શુડ યુ ટેલ હિમ ટ્રુથ? હવે માની લો કે ચોર આવી જાય છે, તમારા પર બંદૂકની જે નોક છે મૂકે છે, બરાબર છે. તો હવે તમારી પાસે કોઈ થીપ આવે ને તમારા માથા પર ગન મૂકીને તમને કહે કે આ પર્સન બહુ પૈસાવાળો છે, એની પ્રોપર્ટીઝ ક્યાં છે, પૈસા ક્યાં મૂકે છે, એના દાગીના ક્યાં રાખે છે, મને કહે ચાલ. તો અમે કહેવાના છો એને? આપણે ઓફકોર્સ નહીં કહીએ, બરાબર છે, આપણે સાચું ઓફકોર્સ નહીં કહીએ. વોટ ઇઝ ટુ બી ડન ઇફ ધ થીફ નોઝ ધેટ યુ નો ધ વેર અબાઉટ્સ ઓફ ધેટ રીચ પર્સન, બરાબર. હવે એ થીફને ખબર છે કે તમે એ વ્યક્તિ સાથે પર્સનલી જોડાયેલા છો, બરાબર છે, તમને ખબર છે કે એના પૈસા ક્યાં મૂકે છે, એની પાસેની જે પ્રોપર્ટી જે પણ છે, મની છે કે પછી દાગીના છે, બરાબર છે, કે એવી કિંમતી વસ્તુઓ, વેર અબાઉટ્સ એટલે કિંમતી વસ્તુ, બરાબર, પૈસા છે ને બધું, લાગતી વળગતી વસ્તુઓ, એ ક્યાં મૂકે છે ને તમને ખબર છે, તો એટલા માટે એ તમને પૂછે, તમે કહેવાના છો? ઓફકોર્સ આપણે નહીં કહીએ, બરાબર. નાવ આન્સર વુડ બી ડિફરન્ટ વેન વી અપ્લાય ડિફરન્ટ થિયરીઝ ઓફ એથિક્સ, બરાબર. અકોર્ડિંગ ટુ વર્ચ્યુ થિયરી યુ શુડ ટેલ ટ્રુથ. વર્ચ્યુ થિયરી પ્રમાણે આપણે શું કરીશું? જે સાચી વસ્તુ છે કહી દઈશું. બટ અકોર્ડિંગ ટુ કોમન ગુડ અપ્રોચ ટુ જસ્ટિસ અપ્રોચ યુ આર નોટ સપોઝ ટુ ટેલ ધ નેમ, બરાબર. એઝ પર કોમન ગુડ અપ્રોચ છે તો આપણે અહીંયા બધી વસ્તુ સારી કરવાની છે, બધાના વેલફેર માટે. તો ચોરી કરીને વ્યક્તિ લૂંટાઈ જાય, બીજી વ્યક્તિ લૂંટાઈ જાય, એવું કામ તો આપણે કરશું નહીં. જસ્ટિસ અપ્રોચ પ્રમાણે બી આપણે એવું કામ તો કરીશું નહીં. તો આપણે શું કરશું? આપણે એ વ્યક્તિને કંઈ પણ જે છે એ વસ્તુ કહેશું નહીં, બરાબર છે. તો આ રીતે અલગ અલગ સિચ્યુએશનમાં આપણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અહીંયા અપ્રોચનો યુઝ કરવાનો છે. મોર ઓવર we may not agree on the content of some of these specific approaches. We may not agree to the same set of human and civil rights. We may not agree on what constitutes the common good. We may not agree on what is a good and what is harmful action. હવે ઉપર જે પણ કન્ટેન્ટ હતો, બરાબર છે, કે પછી આપણે જે પણ અપ્રોચ ભણીને ગયા એની અંદર જે સ્પેસિફિક અપ્રોચ છે એમાંથી બધી વસ્તુ સાથે આપણે કદાચ અગ્રી નહીં થઈએ, બરાબર છે. આપણે બહુ બધા જોયા કે એની અંદર હ્યુમન રાઇટ્સ હતા, બરાબર છે, સિવિલ રાઇટ્સ હતા, પછી બધાના સારા માટેનું અહીંયા હતું, બરાબર છે, કોમન ગુડ્સ હતા. તો એ બધી વસ્તુ સાથે આપણે અગ્રી થતા નથી, બરાબર છે, કેમ કે આપણને બી એટલી તો ખબર છે કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ હાર્મફુલ છે, બરાબર. એથી આપણે શું કરીએ છીએ કે ઓલ અપ્રોચીસ કેન બી કન્સિડર્ડ ટુગેધર ટુ પ્રોવાઈડ અસિસ્ટન્સ ટુ મેક અ સ્પેસિફિક ચોઇસ. તો આપણે શું કરવાનું? જેટલી બી થિયોરીઝ છે ને, જેટલા બી અપ્રોચ છે ને, બધાને સાથે ભેગા કરીને આપણે એને કન્સિડર કરવાના છે. એમાંથી પછી એક સ્પેસિફિક ચોઇસ બનાવવાની છે, બરાબર, એક ડિસિઝન લેવાનું છે. વેન યુઝિંગ ધ અપ્રોચ ટુ મેક એથિકલ ડિસિઝન અબાઉટ સ્પેસિફિક ઇશ્યુ ઇટ વિલ બી યુઝફુલ ટુ ફોલો ધ પ્રોસેસ બિલો. તો હવે જ્યારે આપણે કોઈ ડિસિઝન મેકિંગ કરવાનું છે તો એના માટે અહીંયા એક ચાર્ટ આપેલો છે, બરાબર. તો રેકગ્નાઇઝ એન એથિકલ ઇશ્યુ. સૌથી પહેલાંનો સ્ટેપ છે કે ઇશ્યુ શું છે એ રેકગ્નાઇઝ કરવાનો છે. કન્સિડર ધ પાર્ટીઝ ઇન્વોલ્વ. એમાં કયા કયા વ્યક્તિ અહીંયા ઇન્વોલ્વ છે એ કરવાનું. અહીંયા જેટલી પણ રેલેવન્ટ ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવાની છે. એના પછી એક્શન્સ ફોર્મ્યુલેટ કરવાના છે કે હવે આપણે કઈ કઈ વસ્તુ અહીંયા યુઝ કરી શકીએ, બરાબર છે. એના અલ્ટરનેટિવ્સ છે એને કન્સિડર કરવાના છે. એના પછી આપણે ડિસિઝન કરવાનું છે, એને વિચારવાનું છે કે શું કરીએ હવે, એને એક્શનમાં મૂકવાનું છે. અને પછી
એના જે આઉટકમ્સ છે એ કેવી રીતે રિફ્લેક્ટ કરે છે એ જોવાનું છે, બરાબર. તો હવે આ જે સ્ટેપ્સ છે ને એ આપણે ટર્ન બાય ટર્ન જોઈશું, બરાબર. તો એમાં પહેલું છે કે રેકગ્નાઇઝ એન એથિકલ ઇશ્યુ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ at the beginning of ethical deliberation is to locate to the extent possible the specific ethical aspect of the issue at hand. તો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે સૌથી પહેલાં જ્યારે આપણે ડિસિઝન એથિકલ વિશે આપણે વિચારવાનું ચાલુ કરીએ છીએ, બરાબર છે. તો આપણે શું કરવાનું છે કે પહેલાં તો એને આઈડેન્ટિફાઈ કરવાનું છે ને રેકગ્નાઇઝ કરવાનું છે કે આપણે કઈ પ્રોબ્લેમ અહીંયા ઊભી થઈ છે, બરાબર છે. એને પોસિબલ એટલા અહીંયા જે છે એને એક્સટેન્ડ આપવા જોઈએ, બરાબર છે. એથિકલ આસ્પેક્ટ શું છે એ આપણે અહીંયા વિચારી લેવું જોઈએ. તો સમટાઇમ્સ વોટ અપિયર્સ ટુ બી એન એથિકલ ડિસ્પ્યુટ ઇઝ રિયલી અ ડિસ્પ્યુટ અબાઉટ ફેક્ટ્સ ઓર કોન્સેપ્ટ. અહીંયા ડિસ્પ્યુટ એટલે વિવાદ. તો અહીંયા છે ને આપણે જે એથિકલ વિવાદ થયો છે, બરાબર, જે ડિસ્પ્યુટ થયા છે એ ખરેખર ડિસ્પ્યુટ જેવા છે કે નહીં, એના ડિસ્પ્યુટના ફેક્ટ્સ જે છે કે એનો જે કોન્સેપ્ટ છે, બરાબર છે, કે જે વિવાદ અહીંયા ઊભો થયો છે એમાં ખરેખર સચ્ચાઈ શું છે એ આપણે જાણી લેવી જોઈએ, બરાબર. અહીંયા એક્ઝામ્પલ છે કે સમ યુટિલિટેરિયન માઇટ આર્ગ્યુ ધેટ ધ ડેથ પેનલ્ટી ઇઝ એથિકલ બિકોઝ ઇટ પ્રિવેન્ટ્સ ધ occurrence of crime and thus produce the greatest amount of good with the least harm. તો અહીંયા ઓક્યુડન્સ એટલે કોઈક એવી ઘટના, બરાબર છે. તો યુટિલિટેરિયન આર્ગ્યુમેન્ટ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો જે ડેથ પેનલ્ટી છે, કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય ને એના માટે ડેથ પેનલ્ટી મળે, બરાબર, ફાંસીની સજા મળે, તો એથિકલી એ યોગ્ય છે, બરાબર છે. કેમ કે એનાથી છે ને આપણે શું પ્રિવેન્ટ કરી શકીશું કે જે ક્રાઇમની ઘટના છે, બરાબર છે, કે પછી જે ગુના થાય છે એને આપણે ડિક્રીઝ કરી શકીશું અને બીજું શું પ્રોડ્યુસ કરી શકીશું તો ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ ગુડ, સારી વસ્તુનું આપણે ગ્રેટેસ્ટ અમાઉન્ટ જે છે એ અહીંયા સારી વસ્તુ જે છે ઊભી કરી શકીશું અને જે હાર્મફુલ વસ્તુ છે એને આપણે ઓછી કરી શકીશું. તો અધર યુટિલિટેરિયન however might argue that the death penalty does not prevent the occurrence of crime and thus produce more harm than good. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે યુટિલિટેરિયન જે છે, બરાબર છે, however might argue that the death penalty does not prevent the occurrence of crime. ડેથ પેનલ્ટી આપવાથી કેટલાક એવું પણ વિચારી શકે કે ડેથ પેનલ્ટી આપવાથી કંઈ ક્રાઇમ ઓછા થઈ જશે નહીં, બરાબર છે, કે એનાથી કંઈ આપણે જે હાર્મફુલ વસ્તુ છે એને આપણે ગુડની અંદર કન્વર્ટ કરી શકીએ નહીં. ધ આર્ગ્યુમેન્ટ હિયર ઇઝ ઓવર વિચ ફેક્ટ્સ આર્ગ્યુ ફોર ધ મોરાલિટી ઓફ અ પર્ટિક્યુલર એક્શન, નોટ સિમ્પલી ઓવર ધ મોરાલિટી ઓફ પર્ટિક્યુલર પ્રિન્સિપલ્સ, બરાબર. તો અહીંયા કેવી વસ્તુ છે કે જે પણ ફેક્ટ્સ છે, બરાબર, એ મોરલી કોઈ પર્ટિક્યુલર એક્શન છે એના પર દર વખતે સાચા પડતા નથી, બરાબર છે. તો ઓલ યુટિલિટેરિયન would abide by the principle of producing the most good with the least harm. ઓકે, અહીંયા બધાએ એવી રીતે પછી વિચારવું પડે કે જેટલી બી ખરાબ વસ્તુ છે એને આપણે ડિક્રીઝ કરવાની છે ને સારી વસ્તુ છે એને પ્રોડ્યુસ કરવાની છે, બરાબર છે. એના પછી છે નેક્સ્ટ, કન્સિડર ધ પાર્ટીઝ ઇન્વોલ્વ. અનધર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ રિફ્લેક્ટ અપોન ધ વેરિયસ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ્સ હુ મે બી અફેક્ટેડ બાય ધ ડિસિઝન. તો અહીંયા આપણે એ વિચારી લેવાનું છે કે અહીંયા કેટલા વ્યક્તિ ને કઈ પાર્ટીઝ અહીંયા ઇન્વોલ્વ થાય છે કે જેનાથી તમે જે ડિસિઝન લો છો એ અફેક્ટ કરી શકે છે, બરાબર. તો કન્સિડર હુ માઇટ બી હાર્મડ ઓર હુ માઇટ બી બેનિફિટ. તો કોને અહીંયા નુકસાન થાય છે ને કોને બેનિફિટ થાય છે એ વિચારી લેવાનું છે. એના પછી છે ગેધર ઓલ ધ રેલેવન્ટ ઇન્ફોર્મેશન. જેટલી પણ રેલેવન્ટ ઇન્ફોર્મેશન છે અહીંયા તમારે ગેધર કરવાની છે. તો બિફોર ટેકિંગ એક્શન ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ટુ મેક શ્યોર ધેટ you have gathered all the pertinent information. અહીંયા પાર્ટિનન્ટ એટલે સુસંગત બેસતી ઇન્ફોર્મેશન. જ્યારે તમે ડિસિઝન લેવાના છો તો એ પહેલાં જેટલા બી એના ફેક્ટ્સ છે, બરાબર છે, જેટલી બી ઇન્ફોર્મેશન છે એને રિલેટેડ તો રેલેવન્ટ ઇન્ફોર્મેશન અહીંયા તમારે ભેગી કરવાની છે. એન્ડ ધેટ ઓલ પોટેન્શિયલ સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન હેવ બીન કન્સલ્ટેડ. અહીંયા જેટલા બી સોર્સિસ છે, બરાબર, પોટેન્શિયલ સોર્સિસ છે
ત્યાંથી આપણે બધી જ ઇન્ફોર્મેશન ભેગી કરીને સાચી વસ્તુ શું છે એ જાણી લેવી જોઈએ. બરાબર છે. હવે પછી આપણે યુઝ કરવાનું છે ફોર્મ્યુલેટ એક્શન્સ એન્ડ કન્સિડર અલ્ટરનેટિવ્સ. તો વિચ એક્શન વિલ પ્રોડ્યુસ ધ મોસ્ટ ગુડ એન્ડ ડુ ધ લિસ્ટ. અહીંયા આપણે કેવી રીતે એક્શન લેવાની છે, તો કઈ વસ્તુ જે છે એ સૌથી વધારે બેનિફિટ કરે છે, ગુડ છે, અને જે હાર્મ છે બરાબર છે એ ઓછું કરે છે. તો અહીંયા આપણે માની લો કે યુટિલિટેરિયન અપ્રોચ છે એ અહીંયા આપણને સૌથી વધારે ગુડનેસ આપે છે. બરાબર છે. વિચ એક્શન રિસ્પેક્ટ્સ ધ રાઇટ્સ ઓફ ઓલ હુ હેવ અ સ્ટાક ઇન ધ ડિસિઝન. બધાના જે રાઇટ્સ છે બરાબર છે એ હક પ્રમાણે આપણે જોવા જઈએ તો રાઇટ્સ અપ્રોચ જે છે એ અહીંયા આવે. તો વિચ એક્શન ટ્રીટ્સ પીપલ ઇક્વલી ઓર પ્રપોઝિનેટલી. પ્રમાણસરનું. હવે અહીંયા બધાને ઇક્વલી મૂકવા જઈએ તો આપણે એક જસ્ટિસનો અપ્રોચ છે એ અપનાવવો પડે. બરાબર છે. પછી એવી રીતે વિચ એક્શન સર્વ્સ ધ કમ્યુનિટી એઝ અ હોલ નોટ જસ્ટ સમ મેમ્બર્સ. બરાબર છે. તો અહીંયા આખી કમ્યુનિટી વિશે આપણે વિચારવાનું હોય, ખાલી થોડાક મેમ્બર નહીં પણ આખી કમ્યુનિટી વિશે વિચારવાનું હોય. બરાબર. તો કોમન ગુડ અપ્રોચ છે એનો આપણે યુઝ કરી શકીએ. પછી વિચ એક્શન લીડ્સ મી ટુ એક્ટ એઝ અ શોર્ટ ઓફ પર્સન આઈ શુડ બી. બરાબર છે. તો એના માટે આપણે વર્ચ્યુ અપ્રોચ છે એ અપનાવવો પડે. બરાબર છે. તો આ રીતે તમે જોઈ લેવાની કે કેવી કન્ડિશન છે અને કેવી કન્ડિશનની અંદર આપણે કયો અપ્રોચ છે યુઝ કરી શકીએ. બરાબર છે. એના પછી આવે છે ડિસિઝન મેકિંગ. ઓકે. તો આફ્ટર એક્ઝામિન ઓલ ધ પોટેન્શિયલ એક્શન્સ. બધી પરિસ્થિતિ વિચારીને બધા અપ્રોચ આપણે અહીંયા કન્સિડર કરીને પછી આપણે જે વસ્તુ અહીંયા બેસ્ટ છે બરાબર છે, સિચ્યુએશનની અંદર બંધ બેસતી છે બરાબર છે, ત્યારે આપણે કહેવાનું કે આ વસ્તુ અહીંયા યોગ્ય છે. ઓકે. તો પછી આપણે ડિસિઝન લેવાનું છે. એના પછી છે એક્ટ. તો મેની એથિકલ સિચ્યુએશન્સ આર અનકમ્ફર્ટેબલ બિકોઝ વી કેન નેવર હેવ ઓલ ધ ઇન્ફોર્મેશન ઇવન સો વી મસ્ટ ઓફન ટેક એક્શન. હવે અહીંયા કેવું છે કે આપણો જે એક્ટ છે, આપણે જે એક્શન લઈએ છીએ, તો જેટલી પણ એથિકલ સિચ્યુએશન છે એ ક્યારેક અહીંયા અનકમ્ફર્ટેબલ બની જાય. બરાબર. કેમ કે અહીંયા આપણે છે ને કેટલીક વસ્તુની ઇન્ફોર્મેશન હજુ પણ નથી હોતી. બરાબર છે. અને આપણે શું કરીએ છીએ, એક્શન લઈ લઈએ છીએ. બરાબર છે. તો એ વસ્તુ જે છે અહીંયા થોડીક નડે છે. બરાબર છે. એના પછી છે તો રિફ્લેક્ટ ઓન ધ આઉટકમ્સ. એના આઉટકમ્સ જે છે આપણે જે એક્શન લીધી બરાબર એ શું હોઈ શકે. તો વોટ વેર ધ રિઝલ્ટ્સ ઓફ ધ ડિસિઝન, વોટ વર ધ ઇન્ટેન્ડેડ ઓર અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ, વુડ આઈ ચાર્જ એનીથિંગ નાવ ધેટ આઈ હેવ સીન ધ કોન્સિક્વન્સીસ. તો મેં જે પણ એક્શન લીધું છે, મારું જે ડિસિઝન છે એનું રિઝલ્ટ શું આવશે. બરાબર છે. એના જે પરિણામો છે બરાબર છે એ કેવા આવશે. અહીંયા જે મેં ઈરાદાપૂર્વકનો લીધો છે કે પછી ઈરાદા વગરનો જે ડિસિઝન લીધું છે બરાબર છે એના કોન્સિક્વન્સીસ શું આવશે. બરાબર છે. હું અહીંયા કંઈ ચેન્જ કરી શકું છું કે નથી કરી શકતી. બરાબર છે. જો ચેન્જ કરીશ તો એનું પરિણામ શું આવશે, એના આઉટકમ્સ જે છે એ આપણે અહીંયા લેવાના છે. બરાબર છે. તો આમ તમે ડિસિઝન એથિકલ ડિસિઝન મેકિંગ કરી શકો છો.